નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ એક ભારતના મહત્વના ક્રાંતિકારી નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે। તો તેમણે કેવી રીતે ભારતીય આઝાદી માટે થઈને ભારતની આઝાદી માટે કામ કર્યું, કેવી રીતે તેમણે આઝાદીની ફૌજને લીડ કરી હતી, આ તમામ પહેલુઓ વિશે આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવશું। તો કેટલીક એની બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ તો એમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો। એમના માતાનું નામ પ્રભાવતી બોઝ અને પિતાનું નામ હતું જાનકીનાથ બોઝ। એક વકીલ પરિવારની અંદર એમનો જન્મ થાય છે। ભણવામાં પણ તેઓ ખૂબ હોશિયાર હતા અને ઇન્ડિયન સિવિલ સર્વિસ ICSની પરીક્ષા તેઓ ચોથા ક્રમાંકે પાસ કરે છે। પરંતુ તેમને ત્યારબાદ ભારતની આઝાદી માટે થઈને રસ પડે છે, આઝાદીની મૂવમેન્ટની અંદર ભાગ લેવા માટે એમને રસ પડે છે અને ત્યાંથી એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થાય છે। તો આપણે એમની જોઈએ રાજકીય કારકિર્દી, તો તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા હતા। હવે એમ તો એ કોલેજમાં જતા ત્યારથી જ અંગ્રેજ અફસરો સાથે, અંગ્રેજ પ્રોફેસરો સાથે એમને કેટલીક મતભેદો થયેલા। તમારા દોસ્તો કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે એમણે એમના કયા એક પ્રોફેસરને એક થપ્પડ લગાવી હતી સુભાષચંદ્ર બોઝે। ત્યારબાદ તેઓ એમની રાજકીય કારકિર્દી અંતર્ગત કોંગ્રેસના 1938ના સુરત ખાતે યોજાયેલા હરિપુરા અધિવેશનના પ્રમુખ પણ બને છે। હરિપુરા ખાતે સુરતની અંદર અધિવેશન યોજાયું વર્ષ 1938માં, એના અધ્યક્ષ બન્યા। ત્યારબાદ આવ્યું વર્ષ 1939। વર્ષ 1939માં આપણને ખ્યાલ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી। વર્ષ 1939થી લઈને વર્ષ 1945 સુધી આ દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલેલું। આ દરમિયાન સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી વચ્ચે મતભેદો થાય છે। સુભાષચંદ્ર બોઝે કીધું કે ભાઈ અત્યારે આ સમયગાળા દરમિયાન બ્રિટિશરોનું ધ્યાન ભારતમાં નથી, જ્યાં એની સેના લડી રહી છે ત્યાં એમનું ધ્યાન છે। તો અત્યારે જો આપણે બ્રિટિશરોની સામે આંદોલન કરીએ, એની સામે કોઈ મૂવમેન્ટ ચલાવીએ તો આપણે આઝાદ થઈ જઈએ, બહુ ઝડપથી આઝાદ થઈ જઈએ। તો ગાંધીજીએ ત્યારે એવું કહ્યું કે ભાઈ જ્યારે દુશ્મનનું ધ્યાન આપણા તરફ ન હોય ત્યારે એની સામે વાર કરવો હોય તો કાયરતા ગણાશે, એટલે આપણે એની સામે અત્યારે ખૂબ મોટા પાયે મૂવમેન્ટ ચલાવી શકીએ નહીં, પરંતુ હા અંગ્રેજોને એવું ચોક્કસ આપણે દાખવી શકીએ કે ભાઈ તમે અમારો અવાજ નહીં દબાવી શકો, અને એના પરિણામે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની હિમાયત કરી હતી। આ સાથે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થાય છે। વર્ષ 1939માં કોંગ્રેસનું અધિવેશન હોય છે ત્રિપુરા ખાતે। હવે એ સમયે કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ તરીકે પણ સુભાષચંદ્ર બોઝ જ હોય છે। તો એની સામે INCના અધ્યક્ષ બનવા માટે ગાંધીજીએ પણ પોતાના એક વ્યક્તિને ઊભા રાખ્યા, જેનું નામ હતું પટ્ટાભી સીતારામૈયા, અને ત્યારબાદ આખરે સુભાષચંદ્ર બોઝે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને વર્ષ 1939માં જ એક નવા પક્ષની સ્થાપના કરી, જેનું નામ હતું ફોરવર્ડ બ્લોક। હવે જ્યારે કોઈ નવા રાજકીય પક્ષની સ્થાપના થાય એના માટે ભાષણો આપવા જવું પડે, એના માટે રેલીઓ કરવી પડે, તો આ દરમિયાન જ અંગ્રેજ સરકાર એની ધરપકડ કરે છે કે ભાઈ હિન્દ સંરક્ષણ ધારા અંતર્ગત તમે બહુ ભડકાઉ ભાષણ આપો છો, એ માટે થઈને તમારી ધરપકડ કરવામાં આવે છે અને એમને જેલમાં પૂરી દેવામાં આવે છે। હવે જ્યારે કોઈ રાજકીય કેદી જેલમાં હોય ત્યારે એની સાથે એમાં ખૂબ જેલની અંદર સારો વ્યવહાર કરવો પડે, એની સામે 3rd ડિગ્રી ટોર્ચર એવું કરી શકાય નહીં, પરંતુ જેલમાં પૂર્યા બાદ એમની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, એટલે સુભાષચંદ્ર બોઝ જેલમાં જ આ મરણાંત ઉપવાસ ઉપર બેઠે છે, ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ કશું જમતા નથી, આખરે એમની તબિયત ખરાબ થઈ જાય છે। ત્યાર પછી એમના ઘરે જ, કલકત્તા સ્થિત એમના ઘરે જ એમને નજરકેદ રાખવામાં આવે છે અને એ નજરકેદમાંથી તેઓ છટકીને પહેલાં વર્તમાનનું પાકિસ્તાન, ત્યારનો જે અત્યારે પેશાવર પાકિસ્તાનની અંદર આવેલું ત્યાં પહોંચે છે, ત્યાંથી અફઘાનિસ્તાનના કાબુલ પહોંચે છે અને ત્યારબાદ અંતમાં તેઓ જર્મની પહોંચે છે। હવે વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂકેલું હોય છે, જર્મનીના એ સમયે જે લીડર હતા એડોલ્ફ હિટલર, એમની સાથે પણ મુલાકાત કરે છે। અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એમની સાથે એડોલ્ફ હિટલર। પરંતુ આ દરમિયાન એક બહુ મહત્વની ઘટના ઘટે છે કે જર્મનીએ રશિયા ઉપર ચડાઈ કરે છે, એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે હવે જર્મની ઉપર પણ આક્રમણો થશે, એની ઉપર પણ હુમલાઓ થશે, એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝે એવું વિચાર્યું કે હવે જર્મનીમાં રહેવું વધારે હિતાવહ છે નહીં, એટલે ત્યાંથી કોઈ એવા દેશમાં શરણ લઈએ કે જ્યાં શાંતિથી રહી શકાય, જ્યાં સુરક્ષાનો ખ્યાલ રાખી શકાય। એટલા માટે તેઓ જાપાન જવાનું પસંદ કરે છે। તો એડોલ્ફ હિટલર એમને એક સબમરીન આપી અને એ સબમરીન થકી તેઓ દરિયાઈ માર્ગે જાપાન પહોંચે છે। એમના જાપાન જવા પાછળનું બીજું પણ એક કારણ હતું કે એ ત્યાં એક ભારતીય ક્રાંતિકારી રાસબિહારી બોઝ, તેઓ ત્યાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ ચલાવતા હતા કે ભાઈ ભારતની આઝાદીની ચળવળ વિદેશમાં રહીને, ટોક્યોમાં રહીને કામગીરી કરતા હતા, અને એમણે એમના અંતર્ગત ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એક
આર્મી વિંગ આઝાદીન ફોજની જે સ્થાપના થઈ હતી એને કોઈ લીડ કરે એના માટે પણ એક વ્યક્તિની જરૂરિયાત હતી. એટલે આ અમુક કારણોસર સુભાષચંદ્ર બોઝ પોતે જાપાન ટોક્યો પહોંચે છે. તો હવે આપણને અહીંયાથી પ્રશ્ન થાય કે ભાઈ આઝાદીન ફોજનો ઉદય કેવી રીતે થયો, તો આપણે એ જોઈએ. તો રાસબિહારી બોઝની જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ હતી એની આર્મી વિંગ તરીકે આઝાદીન ફોજની 1942માં સ્થાપના કરવામાં આવે છે. એના સ્થાપક કોણ હોય છે તો કે મોહન સિંઘ નામના વ્યક્તિ. યાદ રાખો, આઝાદીન ફોજની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી નથી. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ જાપાન દેશની અંદર આ આઝાદીન ફોજમાં લોકો ક્યાંથી જોડાશે, એવા વોલેન્ટિયર્સ કેવી રીતે આપણને મળશે, તો એના માટે પણ ખૂબ એક રોચક તથ્ય છે. આપણે એના માટે થોડીક વિશ્વયુદ્ધ તરફ પ્રયાણ કરીએ, થોડીક માહિતી એના વિશે મેળવીએ. તો બ્રિટિશરો અને એના વતી જાપાન, બીજા ઘણા બધા દેશો આ વિશ્વયુદ્ધની અંદર સામેલ હતા, પરંતુ આપણે આ બે દેશ વિશે ખાસ માહિતી મેળવીએ. તો બ્રિટિશ સેનાની અંદર જે લડનાર સૈનિકો હતા એમાં મોટાભાગના ભારતીય સૈનિકો હતા. હવે આ વિશ્વયુદ્ધમાં જાપાને ખૂબ સારી કામગીરી કરી હતી, ઘણા બધા દેશોને એણે માર પાડ્યો હતો. તો બ્રિટિશના ઘણા સૈનિકો જાપાને યુદ્ધ કેદી તરીકે પોતાની પાસે રાખ્યા હતા. એને મ્યાનમારમાં જ્યાં ભારતીય સૈનિકો લડતા હતા બ્રિટિશ સેના વતી, એ બધાને કોણે કેદ કરી લીધા હતા? જાપાને, જેને આપણે પ્રિઝનર્સ ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી કહેતા હોઈએ છીએ. તો હવે જાપાનની અંદર ઘણા બધા બ્રિટિશ ભારતીય સૈનિકો છે, યુદ્ધ કેદી તરીકે છે. તો એમને ખ્યાલ જ છે કે ભાઈ હવે જાપાન સરકાર તો છોડી પણ શકે અથવા તો ન પણ છોડે. તો એ જે ભારતીય સૈનિકો હતા જે બ્રિટિશ સેના વતી લડતા હતા, હવે એ બધા સૈનિકોનું એક સંગઠન બન્યું, એક આર્મી વિંગ બની, જેને આપણે કહીએ છીએ આઝાદ હિન્દ ફોજ. એની સ્થાપના કોણે કરી? મોહન સિંઘે. પરંતુ આગળ જતા મોહન સિંઘ બાદ એને કોણ લીડ કરશે? તો એના માટે રાસબિહારી બોઝે નેતાજી સુભાષચંદ્ર બોઝને આમંત્રણ આપ્યું કે તમે અહીંયા આવો અને આઝાદ હિન્દ ફોજને લીડ કરો. 4 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે આ કામગીરી પોતાના હસ્તગત લઈ લીધી અને આઝાદ હિન્દ ફોજને એક નવા નેતા મળ્યા અને ત્યારથી સુભાષચંદ્ર બોઝને એક નવું ઉપનામ પણ મળ્યું, જે છે નેતાજી. ત્યારથી તેઓ કહેવાના નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો હવે આપણે આઝાદ હિન્દ ફોજની સાથે સંકળાયેલા કેટલાક તથ્યો વિશે માહિતી મેળવીએ. તો એનો મુદ્રાલેખ તો એકતા, વિશ્વાસ અને બલિદાન. એની કૂચ તો કે કદમ કદમ બઢાયે જા. એમાં કઈ કઈ બ્રિગેડ હતી, બ્રિગેડના નામ પણ યાદ રાખવા જેવા. તો સુભાષ બ્રિગેડ, ગાંધી બ્રિગેડ, નહેરુ બ્રિગેડ અને ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ બ્રિગેડ. ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ બ્રિગેડ છે એ એક મહિલા વિંગ છે, એટલે કે મહિલા સૈન્ય ટુકડી છે, જેને લીડ કરતા હતા લક્ષ્મી સ્વામીનાથન, જે આગળ જતા બની જાય છે લક્ષ્મી સહેગલ. હવે આની સાથે સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં એક કામચલાઉ સરકારની પણ સ્થાપના કરી હતી. તો પરીક્ષામાં તાજેતરમાં એક સવાલ પૂછાઈ ગયેલો કે સુભાષચંદ્ર બોઝ દ્વારા સિંગાપુરમાં જે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવેલી તેને કયા કયા દેશોએ માન્યતા આપી હતી. આપણે જોઈએ કયા કયા દેશો છે, ક્યારે એ સરકારની રચના થઈ હતી? તો કે 21 ઓક્ટોબર 1943. આપણે જોઈએ કયા કયા દેશો: જાપાન, જર્મની, ઇટાલી, ચીન, સિયામ, બ્રહ્મદેશ, ફિલિપાઇન્સ, ક્રોએશિયા અને મંચુરિયા. તો આટલા દેશોએ સુભાષચંદ્ર બોઝની તે સરકારને માન્યતા પણ આપી હતી. તો હવે આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કોની પાસે? તો કે સુભાષચંદ્ર બોઝ પાસે છે. સુભાષચંદ્ર બોઝ જાપાનમાં જઈને એ સમયે ત્યાંના વડાપ્રધાન હતા ટોઝો, એમની સાથે મુલાકાત કરે છે. અને જાપાનના વડાપ્રધાને ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઝાદ હિન્દ ફોજને અંગ્રેજો સામે લડવા માટે તમામ પ્રકારની સહાય આપવાની પણ એમણે વાત કરી કે અમે તમને તમામ પ્રકારની મદદ કરશું. એ સમયે જે ભારતનું અંદમાન નિકોબાર જે વિસ્તાર છે એ જાપાન પાસે હતો, એમણે સુભાષચંદ્ર બોઝને આપ્યું. અને આ સાથે અહીંયા જે બર્મા એટલે કે વર્તમાનનું મ્યાનમાર, ત્યાં ઇન્ડિયન નેશનલ આર્મી આવી જાય છે અને ભારતના પૂર્વોત્તર ભાગમાંથી અંગ્રેજો વિરુદ્ધ આખરી લડાઈ લડવાનું નક્કી કરે છે. વર્ષ 1944ની અંદર મ્યાનમારમાં જ આઝાદ હિન્દ ફોજને સંબોધતી વખતે સુભાષચંદ્ર બોઝે એક વિધાન કીધું હતું કે તુમ મુझे ખૂન દો मैं तुम्हें આઝાદી દૂંગા. તો પરીક્ષામાં સવાલ પૂછે કે નેતાજી સુભાષચંદ્ર બોઝે આ વિધાન જે તુમ મુझे ખૂન દો मैं तुम्हें આઝાદી દૂંગા, એ વિધાન ક્યાં બોલેલા? તો કે યાદ રાખીએ આપણે વર્ષ 1944માં બર્મા ખાતે. અહીંયાથી ઇન્ડિયન નેશનલ આર્મી આગળ ચડાઈ કરે છે. એમણે સૂત્ર પણ એક આપ્યું હતું કે ચલો દિલ્હી, એટલે કે આપણે દિલ્હી જવાનું છે, જે બ્રિટિશ સરકાર છે એની સામે લડવાનું છે અને સશસ્ત્ર રીતે લડવાનું છે. પરંતુ થોડા સમય બાદ જાપાનને પણ આ યુદ્ધની અંદર ઘણો બધો ફટકો પડે છે, એટલે જાપાન સરકાર પણ મદદ કરવાનું પછી આગળ મદદ નથી કરતી. આ દરમિયાન ખૂબ વરસાદ પણ શરૂ થઈ જાય છે. આઝાદ હિન્દ ફોજ પાસે એટલો દારૂગોળો પણ નથી હોતો, એટલે અમુક કારણોસર આઝાદ હિન્દ ફોજે ત્યાંથી પરત આવવું પડે છે.
એટલે એમનું જે લક્ષ્ય હતું કે ભાઈ આપણે દેશને સશસ્ત્ર માર્ગે આઝાદ કરાવી દઈશું, તે પરિપૂર્ણ થતું નથી. પરંતુ આપણે યાદ રાખીએ દોસ્તો, આ કોહિમા, આ ઇમ્ફાલ આજુબાજુના પૂર્વોત્તર ભારતના ઘણા બધા પ્રાંતો તેઓ જીતવામાં સફળ પણ રહ્યા હતા. આ દરમિયાન આઝાદીન ફૌજના 3 જે કમાન્ડર હતા એ પણ અંગ્રેજ સેના દ્વારા એમને ધરપકડ કરાય છે. આપણે જોઈએ કોણ કોણ એ, તો કે છે શાહનવાઝ ખાન, પીકે સહેગલ એટલે કે પ્રેમકુમાર સહેગલ અને ગુરબખ્શસિંહ ધિલ્લોન. હવે આ ત્રણેય કમાન્ડર જે તે સમયે કોના વતી લડતા હતા, તો કે બ્રિટિશ સેના વતી લડતા હતા. અને આ વખતે કોના વતી લડ્યા, તો કે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઝાદ હિન્દ ફૌજ વતી લડ્યા. એટલે આ ત્રણેય એક રીતે બ્રિટિશ સૈનિકો જ છે. તો જે બ્રિટિશ કોઈ પણ સૈનિક જ્યારે ગુનો કરે ત્યારે એની ઉપર જે કેસ ચાલે, આપણે એને કહીએ કોર્ટ માર્શલ. તો આ ત્રણેય સૈનિકો ઉપર દિલ્હીની સ્થિત લાલ કિલ્લાની અંદર કોર્ટ માર્શલ થાય છે. અને એનો કેસ કોણ લડે છે, તો આપણે યાદ રાખીએ આપણા ગુજરાતી ભુલાભાઈ દેસાઈ તેમના વતી કેસ લડે છે. અને તેને કારણે નૌકા વિદ્રોહ પણ થાય છે. ક્યારેક એ વિશે પણ આપણે ચર્ચા કરશું. તો આખરે આવી રીતે થોડી લડતો બાદ આઝાદીન ફૌજે પરત ફરવું પડે છે. અને આખરે એક ઘટના એવી થાય છે કે સુભાષચંદ્ર બોઝ બેંકોકથી જાપાન જવા માટે નીકળે છે, પરંતુ દુર્ભાગ્યવશ 18 ઓગસ્ટ 1945ના રોજ તેમનું પ્લેન અકસ્માતમાં મૃત્યુ થાય છે. એટલે આવી માહિતી જાપાન સરકાર આપેલી છે. પરંતુ ત્યારબાદ ઘણી બધી માન્યતાઓ પણ છે કે ભાઈ તેઓ પોતે જીવિત હતા અને એમનું જે પ્લેન છે અહીંયા તાઇપેઈ ખાતે ઉતરાણ કરી ચૂક્યું હતું. પરંતુ એમના કહેવાથી જાપાન સરકારે એવી માહિતી આપી કે પ્લેન અકસ્માતની અંદર એમનું મૃત્યુ થયું છે. પરંતુ એક ભારતના મહત્વના વ્યક્તિ કે જેણે ભારતની આઝાદી માટે થઈને એક આર્મી વિંગને એને લીડ કરી અને ભારતની આઝાદી માટે પ્રયત્નો કર્યા હતા. તો દોસ્તો આ માહિતીથી નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે. તો દોસ્તો આ મિત્રો, તમારા આ વિડીયો મહત્તમ તમારા મિત્રો સાથે શેર કરો, એને લાઇક કરો, એક કમેન્ટ આપો, જેથી કરીને અમને થોડું ઘણું પ્રોત્સાહન મળશે. થેન્ક યુ વેરી મચ.